હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જાણીશું કે તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું. કારણ કે પાન કાર્ડ આજે તમારું લિંક નહીં હોય આધાર કાર્ડ સાથે તો ના તો તમારું બેંક એકાઉન્ટ ખુલશે અને ના તો કોઈ પણ પ્રકારની લોન મળશે અથવા તો સરકારી કામકાજમાં કોઈ પણ કામ નહીં થાય. તો હવે આ કેવી રીતના ચેક કરવું અને જો તમારું લિંક ના હોય તો તેને કેવી રીતે લિંક કરાવવું પાન કાર્ડ અને આધાર કાર્ડને એ આજે આપણે જોઈશું. તો વધારે સમય ખરાબ ના કરતા ચાલો જોઈ લઈએ કેવી રીતે. તો તમારે સૌથી પહેલાં તમારા ફોનની અંદર ચેક કરી શકો છો, કોમ્પ્યુટરમાં પણ કરી શકો છો. તમારી રીતે કોઈ પણ બ્રાઉઝરને તમારે ઓપન કરવાનું છે. ઓપન કર્યા પછી તમારે અહીંયા ઇન્કમ ટેક્સ લખવાનું છે. ઇન્કમ ટેક્સ લખશો એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે ગવર્મેન્ટની, ઇન્કમ ટેક્સ ગવર્મેન્ટ હોમ. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તમારે આ રીતની તેની વેબસાઇટ ઓપન થઈ જશે. તમારે આ રીતના નીચે સ્વાઇપ કરવાનું છે. અહીંયા ઘણા બધા ઓપ્શન્સ જોવા મળે છે. તો તમારે અહીંયા જોઈ શકો છો લિંક આધાર એન્ડ સ્ટેટસનો એક ઓપ્શન જોવા મળે છે, અહીંયા જોઈ લો. તેના પર તમારે ક્લિક કરવાનું છે. લિંક આધાર સ્ટેટસ, લિંક આધાર પર નથી કરવાનું, લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. તેના પર આપણે ચેક કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે તમારો પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર નાખીને વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. આ રીતે પાન કાર્ડ અને આધાર કાર્ડ નાખીને તમારે વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, જો આવો મેસેજ આવે યોર પાન ઓલરેડી લિંકેડ આધાર, તો તમારે આ ઓલરેડી લિંક થયેલું છે. આ ઘણીવાર લિંક પહેલેથી ઘણા બધાને થઈ ગયા છે અને જેને નથી થયા તેને લિંક કરવા પડે છે. હવે તે કેવી રીતના કરવાનું છે ચાલો એ પણ બતાવી દઉં અને આગળની પ્રોસેસ હું કોમ્પ્યુટરમાં બતાવું. હેલો ફ્રેન્ડ્સ, તો હવે તમારે લિંક આધાર પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે પાન કાર્ડ નંબર નાખવાનો છે, નીચે આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ત્યાર પછી વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. લિંક નહીં હોય તો તમારે આ રીતના નોટ લિંકેડ આધારનો ઓપ્શન્સ આવી જશે. તો તમારે અહીંયા ડાયરેક્ટ લિંક આધાર પરથી પણ ડાયરેક્ટ ક્લિક કરી શકો છો અને જેમ આપણે આવ્યા એ રીતે પણ કરી શકો છો. અને જો લિંક હશે તો આ રીતે ઓલરેડી લિંકેડનો ઓપ્શન્સ જોવા મળી જશે. ત્યાર પછી અહીંયાથી ડાયરેક્ટ લિંક આધાર પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા નીચે સ્વાઇપ કરવાનું છે. અહીંયા તમારે પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર નાખવાનો છે. અહીંયા તમે 4 ઓપ્શન જોઈ શકો છો. તેના માટે જરૂરી નથી. પહેલાં તમે NRI હોય, સિટીઝન ના હોય ઇન્ડિયાના તો પણ નથી કરવાનું. 80 વર્ષથી ઉપર હોય અને આસામ, મેઘાલય અને જમ્મુ કાશ્મીરથી હોય તો તમારે જરૂરી નથી. બાકી તમામ ઇન્ડિયન સિટીઝન માટે જરૂરી છે. વેલિડેટ પર ક્લિક કરી દો. કન્ટિન્યુ ટુ પે. અહીંયા તમારે પાન કાર્ડ કન્ફર્મ પાન કાર્ડ નંબર નાખવાનો છે. 2 વાર પાન કાર્ડ નંબર નાખીને મોબાઈલ નંબર નાખવાનો છે. નીચે મોબાઈલ નંબર જે લિંક હોય તે તમારે નાખવાનો છે. ત્યાર પછી કન્ટિન્યુ પર ક્લિક કરો. OTP જશે મોબાઈલ પર, તે OTP અહીંયા નાખવાનો છે. ત્યાર પછી ફરીવાર કન્ટિન્યુ પર ક્લિક કરો. અહીંયા તમારે ઈ-પે ટેક્સનો કન્ટિન્યુ પર ફરીવાર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ઇન્કમ ટેક્સ વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. નીચે પ્રોસેડનો ઓપ્શન છે તેના પર ક્લિક કરો. અહીંયા તમારે યર સિલેક્ટ કરવાનું છે 2627, જે લાસ્ટ હોય સૌથી ફર્સ્ટમાં પહેલું બતાવતું હોય એ જ કરવાનું છે. એ આગળ ચાલે છે 1 વર્ષ, તો તમારે ઉપરનું સિલેક્ટ કરવાનું છે. 2526 નહીં 2627 સિલેક્ટ કરવાનું છે. 2627 સિલેક્ટ કરો. અહીંયા તમારે ટાઈપ ઓફ પેમેન્ટ, કઈ રીતના તમારે પેમેન્ટ કરવાના છે તે ઓપ્શન્સ અહીંયા બતાવશે. આપણે નીચે અધર્સ પર ક્લિક કરવાનું છે. અધર રિસિપ્ટ 500 રૂપિયા છે તેના પર ક્લિક કરીને અહીંયા જોઈ શકો છો આપણે શેના માટે જરૂરી છે. તો આપણે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાનું છે, તેની ફીસ ભરીએ છીએ. તો તેના પર ક્લિક કરીને કન્ટિન્યુ પર ક્લિક કરી દો. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો 1000 રૂપિયા ચાર્જ લાગશે. પહેલાં આ ફ્રી હતું, પરંતુ હવે જેને લેટ કર્યું છે તેના માટે 1000 રૂપિયા ચાર્જ છે. પહેલાં 500 હતા, હવે 1000 કરી દીધા છે. આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ના હોય તો કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, UPI ઘણા બધાથી પેમેન્ટ કરી શકો છો. UPIથી પેમેન્ટ કરશો તો વધુ સારું રહેશે. અહીંયા તમારે બેંક સિલેક્ટ કરી લેવાની છે. આમાંથી જો તમારી બેંક હોય તો તે સિલેક્ટ કરી લો. અધર બેંક પર ક્લિક કરશો તો બીજી ઘણી બેંક દેખાશે. તેમાંથી આપણે અત્યારે એક્સિસ બેંક સિલેક્ટ કરીશું. કન્ટિન્યુ પર ક્લિક કરો. અહીંયા પે નાવ પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન પર ક્લિક કરવાનું છે. પેમેન્ટ ઓપ્શન્સ પર અહીંયા જોઈ શકો છો UPI છે. નીચે પે પર ક્લિક કરી દો. અહીંયા UPI સિલેક્ટ કરો. તો અહીંયા તમે 3 રીતે પેમેન્ટ કરી શકો છો. ડાયરેક્ટ અહીંયા બારકોડ સ્કેન કરીને ગૂગલ પેથી પેમેન્ટ કરી શકો છો. નીચે તમારી UPI ID નાખીને ત્યાંથી પણ કરી શકો છો. અને ઉપર ફોનપે અથવા ગૂગલ પેમાંથી જે ઓપ્શન સિલેક્ટ કરો છો ત્યાંથી પણ તમે કરી શકો છો. અત્યારે બારકોડ સ્કેન કરીને આપણે કરીએ. નીચે વેરીફાઈ પે પર ક્લિક કરવાનું છે. અને અહીંયા આ પ્રોસેસ તમારે 10-15 સેકન્ડ જ્યાં સુધી સક્સેસફુલનો મેસેજ ના આવે આ રીતનો, ત્યાં સુધી તમારે વેઇટ કરવાનો છે. તમારે કોઈ પણ વસ્તુ વચ્ચેથી બંધ કરવાની નથી.
જ્યાં સુધી આ ઓપ્શન્સ ના આવે ત્યાં સુધી તમારે વેઇટ કરવાનો છે. ત્યાર પછી ઓટોમેટિક રીડાયરેક્ટ થઈ જશો. અહીંયા ડાઉનલોડ પણ કરી શકો છો. આ રીતના તમને ડિટેલ્સ આવી જશે. અહીંયા તમારો BSR કોડ પણ જરૂરી છે, તો આ તમારે ડિટેલ્સ ડાઉનલોડ કરી લેવાની છે. આટલું કર્યા પછી ફરીવાર લિંક આધાર પર જઈને તમે સ્ટેટસ ચેક કરી શકો છો. આમાં ઘણીવાર 1 થી 2 કલાક લાગે છે, 15 મિનિટ લાગે છે, અને અહીંયા જોઈ શકો છો હવે આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. તમે ફરીવાર ચેક કરશો તો પ્રોસેડમાં ઓપ્શન્સ તમારો જતો રહેશે, અને અહીંયા BSR નંબર તમારે ચેક કરી લેવાનો છે. જે પહેલાં હતો તે અહીંયા તમારો ચલણ સિરિયલ નંબર ને અમાઉન્ટ જોઈ શકો છો. બધી જ ડિટેલ્સ અહીંયા જોવા મળી જશે. તેની ઉપર ક્લિક કરી દો. હવે તમારે મેક્સિમમ 24 કલાક 15-20 મિનિટમાં થઈ જશે. અને ફરીવાર તમારે અહીંયા તમારું નામ નાખીને તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો. 24 કલાક પછી કન્ફર્મ થઈ જાય છે. હવે અહીંયા તમારે 2 ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે જો તમારી બર્થ ડેટ પાન કાર્ડ અને આધાર કાર્ડ પર અડધી જ હોય, ઘણીવાર યર પૂરા નથી હોતા, તો તમારે ઉપરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. પરંતુ જો વ્યવસ્થિત તમારી આધાર કાર્ડ બર્થ ડેટ હોય તો તમારે નીચેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો તમારે ઉપરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો નથી. પરંતુ જો બર્થ ડેટ અડધી હોય તો જ તમારે ઉપરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તમારે અહીંયા નીચેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. આઈ એગ્રી વેલિડેટ માય આધાર ડિટેલ્સ, તે ટિક માર્ક કરી લેવાનું છે અને લિંક આધાર પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી OTP આવશે, OTP નાખો અને વેલિડેટ પર ક્લિક કરો. તો અહીંયા જોઈ શકો છો રિક્વેસ્ટ પાન કાર્ડ લિંકેડ હેઝ બીન સેન્ડ. હવે ત્યાં આપણી રિક્વેસ્ટ જતી રહી છે. 24 કલાકમાં તમે ચેક કરશો એટલે ઓટોમેટિક અહીંયા લિંકેડનો ઓપ્શન્સ આવી જાય છે. આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો. તેથી જ આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને આ જ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર તથા તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરો, તેથી આ ડિટેલ્સની જાણકારી તેને પણ ટાઈમસર મળી શકે. તમે તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.